તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે સણોસરા ગામમાં આવી ગયા છીએ અને સણોસરા ગામમાં આપણે શેના રિઝલ્ટની વાત કરવાની છે એ ખાસ જાણશું. તો અત્યારે આપણે મગફળીમાં ઊભા છીએ અને જયસુખભાઈ ઢોલરિયાની વાડી આપણે હાજર છીએ, બરાબર. તો જયસુખભાઈ, તમારી મગફળી અત્યારે લીલી ઊભી છે અને અત્યારે આપણે ગણતરી કરીએ તો લગભગની સામેની મગફળી જો પાછળની જો બધી પીળી પડે છે, બરાબર. તો તમે આમાં શું કર્યું, કઈ દવા મારી અને જેનાથી તમને અત્યારે આ રીતની મગફળી દેખાય છે? જો મારી મગફળી પેલા હે ને મારી પીળાઈ ઉપર જ હતી, પીળી પડી ગઈ હતી, બરોબર છે. અને એમાં મેં બ્લેક અમૃત નો 2 રાઉન્ડ માર્યા, એટલે મારે આ મગફળી અત્યારે આવી થઈ ગઈ કલરમાં. અને બ્લેક અમૃત તમે કેટલા ટાઈમ થી વાપરો છો એ કહી દો. હું તો 3 વર્ષથી વાપરું બ્લેક અમૃત. બરાબર, 3 વર્ષથી વાપરો તો શું રિઝલ્ટ જોઈને તમે બ્લેક અમૃત વાપરો? હા, એમાં રિઝલ્ટ સારું છે. બરાબર, રિઝલ્ટ સારું એટલે કઈ દ્રષ્ટિએ કે તમને વૈદ કુણપમાં સારું છે, કલર છે, ફાલે એવો લાગે છે. બરાબર. અને પંપ કેટલાનો પડે એ ખેડૂતોને કહી દો. અમૃતનો પંપ લગભગ 22 રૂપિયાની આસપાસ પડે. તો માર્કેટમાં 22 રૂપિયાની પંપની સરખામણી કરીએ તો 22 રૂપિયાના પંપમાં આવું રિઝલ્ટ બીજી કોઈ વસ્તુ આપે? ના, નો આપે, કોઈ નો આપે. બરાબર. તો 22 રૂપિયાના પંપમાં તમે અત્યારે આખું ખેતર જોવો, બરાબર, જયસુખભાઈ નું કાયદેસર મગફળી કલરમાં છે, 2 રાઉન્ડ મારેલા છે અને મગફળી અત્યારે બહુ સારી એવી રંગતમાં છે. તો મગફળીમાં જો ને જેને પીળી પડતી હોય તો એને બ્લેક અમૃતના 2 રાઉન્ડ મારવા, બરાબર ને? ખેડૂતને ખાસ સૂચના કે બ્લેક અમૃત વાપરે, બીજું કઈ નો વાપરે. અને આમાં તમે આરે મેજિક નાખ્યું હતું? હા, મેજિક નાખ્યું. મેજિક વસ્તુ જે રહી એ કોઈ પણ વસ્તુની રિઝલ્ટ સીધું વધારવા માટે કામ કરે છે. તમે કોઈ પણ તમે દવા છાંટતા હોય એની સાથે તમે મેજિક નાખો એટલે એમાં રિઝલ્ટ વધી જાય, 3-4 દિવસનું વધારે રિઝલ્ટ આવે. બાકી કોઈ પણ માહિતી જોતી હોય તો સ્ક્રીન ઉપર તમને નંબર આપેલા છે, એમાં ફોન કરો. અને ક્યાંથી મળશે એ જાણવું હોય તો એ પણ સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, એમાં તમે ફોન કરશો એટલે તમને માહિતી મળી જશે. ધન્યવાદ.